ગોપી તમે હા હું પણ કેમ મોસિનતાના અને કઈ કીધુંય નહીં? હજી તો કાલ રાતે વાત કરી ફોનમાં તોય નથી બબડતા કઈ આવું છું એમ. હા જો મારે છે ને બધાને ખુશ કરવા હતા, સરપ્રાઈઝ. એટલે બધાને રાજી કરવા હતા. અચાનક આવું તો જ તમે રાજી થાવ ને. ઈ વાત એ હાસી. તું ક્યાં જાય છે? હા નદીએ. હે ભગવાન. ક્યાં ગોપી, જાય? આખો દી ઢેડા કરવાના હોય મારે તો. તમને ફોન કરીને બોલાવવાની જ હતી. નકરીસ ફરિયાદ મેં ભેગી કરીને રાખી છે. આમ છે ને હું લખવા બેહું ને તો આવડું મોટું પાનું ભરાય. અરે પાનું નથી ભરવું ગોપી આપણે. અને ફરિયાદ હું આવી ગયો છું ને, તારે જે ફરિયાદ કરવી હોય ને મને કરજે બસ. ફોનમાં નથી સાંભળતા તે સામે હું સાંભળવાના છો? અરે સાંભળું જ ને, હું કામ ના સાંભળું? આ લખવા બેહું ને તો આખું પાનું ભરાય. પાનું ભલે ને ભરાતું, હું તમ તારે પાનાથી નથી બીતો. મારી વાત સાંભળ. આ દેવાંગ આવ્યો છે, હા અંકિતા બહુ આવ્યા છે, એટલે મેં અચાનક વિચાર્યું કે હાલ ને આ થોડાક દિવસ હું ગામડે જઈ આવું. એટલે એ લોકો હારે થોડા દિવસ રહેવાય તો ખરા. ઠીક, એટલે એમની હારે રહેવા આવ્યા છો એમ ને? મારી હારે નહીં. હારું જાઉં તો પછી ઘરે મન હું લેવાની ઊભી રાખી? અરે ના ના, એટલે આપણે હંધાય હારવાર રહીએ કે ને, તું સમજતી કા નથી? તમે બોલ્યા તો એમનું જ તે હો. અને જ્યારે હમણાં મેં તમને બોલાવ્યા હતા કે આપણા લગ્નની તારીખ છે, તમે આવ્યા ન આવ્યા અને તે ખબર પડી કે તમારો નનકો આવ્યો છે એટલે દોડીને આવ્યા. કોપી એવું નથી. આ દેવાંગ આવ્યો તો મને થયું કે ચાલ ને એ બાને આપણે બધા હળી ભળીને હારવાર રહી શકશું અને હાથે જમશું. બાકી બીજું કઈ નહીં. તું ખુશ ન થઈ હું આવ્યો તો? થઈ તી ને, તમને જોઈને તો એવી રાજીની રેડ થઈ જઈ. પણ હવે ખબર પડી કે તમે એમની હાટુ આવ્યા છો તે હું રાજી થઉં? એક તો કાઢી લેવાનું છે ને એકઈમાં કાંઈ. કોપી કેમ તું આવી વાત કરે છે? તે હું કહું બીજું? આ સારદી ઘરે રહેવું ને એટલે હંધી ખબર પડી જાય કે કેવી રીતે હું અહીં દાડા કાઢું છું. ઓલી તો જાણે આવી છે ને તે આખા ઘરમાં લોહી ઉકાળા મગજ મારી બબડાટ. કોઈ દી આપણા ઘરમાં મેં આટલો અવાજ ન સાંભળ્યો. આ તમે જો ને તો આખો દી મારી યાર તડીકા લેતા હોય. અને કારણ શું? તો કે બસ તું ઓલીને શીખવાડતી નથી, તું ઓલીને રહેતા શીખવાડતી નથી. જાણે તો કેમ મેં નિહાળ ખોઈલી હોય કે એને શીખવાડવાનું મારે બધું બેહીન. કેમ છો કાકા? મજામાં? હા હા, આજે જ આવ્યો. મળીએ પછી. જાવ ન્યા વયા જાવ, તમે જાવ ને. તું શાંતિ રાખ ને, થોડીક આખું ગામ સાંભળે એમ તો. આખા ગામને ખબર પડી જ જઈ સમથી. સંધુ કાકાને પૂછો, ખબર છે ને સંધુ કાકા અમારી આ કેવી છે? કાઈ ને, અરે એ તો ખાલી બોલ્યા કરે. હા આપણે મળીએ, વાડીએ મળીએ, આજે સાંજે આવું વાડીએ. હા વાડીએ જાહે ઓલા બે હારે રહે. બસ સમય કોને નહીં આપવાનો? તો કે બૈરીને. હું એક જ વધારાની છું. આ બા તને ખીજાતા હશે તો એનું કઈ કારણ તો હશે ને. તારી કઈ ભૂલ થતી હશે. હા હા, મારી જ હોય ને ભૂલ. તમારા નનકાન વહુની ક્યાં કોઈ દી ભૂલ હોય છે? મારી ભૂલ, મને નહીં મળવાનું, બસ જે છે એની બધું ઓળો ઘડો મારા ઉપર નાખી દો તમે. એવું નથી કેતો ગોપી, તું સમજવાની કોશિશ કર. આ તું વિચાર તો કર કે હવે ઈ થોડાક દિવસ અહીંયા રહેવા આવ્યા હોય તો આપણે હું કામ એની યારે માથાકૂટ કરવી? હા એને કઈ ચિંતાય જ નહીં. અને તું આટલું કામ કરી જ લેજો ને એકલી. હા હું કામવાળી નથી. ઈ તમારા ઘરની મહારાણી અને હું આ ઘરની પટરાણી. મારા ખોદી કામ જ કર કરવાનું. તમે જોવો ને તો આખો દી બસ ઓલા ઠઠ્ઠા કરીને ફરશે. આવડા આવડા તો મોટા ઝુમખા પહેરશે. એ તૈયાર થઈને ફરશે એમ કહું છું. મેકઅપ કહેવાય ગોપી, એને મેકઅપ કહેવાય. આ નવાઈના શહેરમાં જતા રહ્યા છે ને તો નો એવું બોલતા શીખી આવ્યા છે. તમને આ બધી બાયું શીખવાડે છે કે મેકઅપ કહેવાય? હા મને કોઈ શીખવાડતું નથી તો ગોપી. કેમ ખબર પડી? હું તો મારા કામથી કામ મતલબ રાખું છું. આખો દિવસ કામે જાવ, આ રૂમે આવીને સૂઈ જાવ, એનાથી વિશેષ કાઈ નહીં. અને તારી સાથે વાત કરવાની હોય તો ફોનમાં વાત કરી લઉં. 2 મિનિટ કા આમ બે ઘડી વાત કરીને એમાં 10 વાર મને કે કરે હવે ફોન મેકું, હવે ફોન મેકું. જાણે તો કેમ બીજી બૈરી રાહ જોઈને બેઠી હોય. અરે ગોપી આ કેવું બોલે છે તું? હું થયું ઈ જ થયું ને, તો જ મારી યાર વાત કરવી નહીં ગમતી હોય. જો ને આવ્યા ત્યારને એકવાર એમ પૂછે છે કેમ દુબળી પડી જઈશો? આ હરખું ખાવા નથી પામતી. અને આ લદા જોશ કેટલા લદા હું ધોવા નીકળી છું અત્યારે. હરામ મારી જરાય દયા હોય તો. ગોપી આ મને દેખાય છે કે તું દુબળી પડી ગઈ છો. આ બળતરા છોડી દે અને થોડું ખાવામાં ધ્યાન દે. આખો રોટલો ખા, અડધો રોટલો ખાજો ને એટલે જ આવી રહેશો. આ ઓલાવને કયો ને કે ગામ મૂકીને વયા જાય એટલે મારી બધી બળતરા છૂટી જાય. એ ઘર આપણું બધાનું છે. આપણે દેવાંગને એમ થોડી કહેવાય કે તું શહેર વયો જા. આવ્યો છે તો ભલે ને રોકાતો. આ બા છે ને હાસા જ હતા. હાવ હાસું કહું ને કે બા હાવ હાસા હતા કે આ છોકરી હારે આપણે દેવભાઈને લગ્ન નથી કરાવવા. આ તમે જ સોઈટા હતા. મારો નનકો કે ઈ હાસું, મારો નનકો કે ઈ ખરું. અરે પણ નનકો હાસું જ કે છે, ખોટું ક્યાં છે? અને બાની વાતે હાસી છે. હા ગોપી તું છે ને વધારે પડતું ક્યારેક છે ને બોલે છે અને ખીજાઈ લે છે. આ હું તારું હંધુય સાંભળી લઉં છું પણ બધા સાંભળે એવું જરૂરી નથી ને. તમે સાંભળી લ્યો છો? હા અહીં સાંભળવા હાટુ ગામડે પડ્યા છો, અહીંયા શેરે રહ્યો છો, બે ઘડી ફોનમાં વાત કરો છો ને હું સાંભળી લ્યો છો?
અને હજી એવું કહે છે કે હાલ તને આટલું હું લઈને મૂકી જાઉં નદીએ કે તારે આટલું ઉસકવું નહીં. હા તો તે કીધું ગોપી મને. આ બેગ લઈને ક્યારનો ઊભો છું, જરાય વિચાર આવ્યો તને કે આટલો વજન ઉપાડ્યો છે, ક્યાંથી ઠેઠ હાલ્યો, રોડેથી હાલ્યો આવું છું, આ કેડીએ પોગ્યો ને હમણાં ઘરે પોગી જાય, આ મારા ટાંટિયા દુખે છે, તો મેં કઈ કીધું તને ફરિયાદ કરી? તું તો આવતાની વેત મને ફરિયાદ ચાલુ કરી દીધી. એટલે હવે તમે એમ કેવા માંગો છો કે આ થેલો હું ઉપાડું? હા લાવો, આ તમે ઉપાડી લો, હું તમારો થેલો ઉપાડી લો. લો, તમને ખબર પડે. ગોપી લાવો થેલો. હાલ તને મૂકી જાવ. આપણે અત્યારે ઘરે જઈને શાંતિથી વાત કરીએ ને, નદીએ કોઈ નહીં હોય, ત્યાં તારે જે કેવું હોય મને કહી દેજે બસ. હાલો આમ નનકા વાહે ઘેલું આખું ઘર. પણ નનકો તને દેવાંગ નડે છે હું મને ખબર નથી પડતી. બા અરે રે મારો અરે આદિ આવ્યો, મારો દીકરો આવ્યો. ભટકાતા નહીં તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. કેમ છો? બસ સારું છે હો બટા. કેટલા દાડે ભાળ્યો તને. હા તું કેમ છે ઈ કે. હા જુઓ ને તમારી સામે જ છું. કેમ છું? સારો છે પણ અહીંથી ગયો ને ત્યારે કેવો મજાનો લાલ ટમેટા જેવો હતો અને હાવ હુકાઈ ગયો છે તું. હા હા કાંઈ હુકાઈ નથી ગયો, એવો ને એવો છું. ના બટા ના. યો બા રે દેવાંગ ભાઈ તમે અરે કેમ છે? બસ એકદમ મજામાં. મજામાં? તમે ક્યારે કઈ ફોન કાજ કઈ નહીં? અરે હું અચાનક આવ્યો. હા મને ખબર પડી ને કે તું આવ્યો થોડા દિવસ રોકાવા માટે, હા. એટલે મને મન થઈ ગયું કે દેવાંગ આવ્યો છે તો ઈ બાને બધા ભેગા મળીએ. સારું થયું મોટા ભાઈ તમે આવતા રહ્યા. આમ પણ એ બાને અહીંયા પણ હેલ્પ થશે ને. બા કહેતા હતા કઈ જમીનનો વહીવટ. શું થયું? કઈ તમે તમારી વાતો ચાલુ રાખો ને મારે તો રોજનું થયું. મોટા ભાઈ બાને કઈ સમજાવો ને, એમને મજા જેવું નથી. 3 દિવસ કહી રહ્યો છું તો કહે છે કે આ ગામડામાં નાનકડા અમથા ડોક્ટરને બતાવી આવીએ ને દવા લઈ આવીએ, કોઈ પણ જાતનો ફરક નથી પડતો બાને. અરે પણ તું શું બા તમે પણ હા આ તબિયત ખરાબ છે તો પછી મોટા દવાખાને જવાય ને, રિપોર્ટ કરાવી લેવાય. બટા ઈ તો એવું હોય, આ બધો ધૂળ ઢાકરો ઉડે ને એને લીધે ઉધરસ મટતી નથી. આ જો હમણાં આદુનો ટુકડો મોઢામાં રાખાય ને એટલે સારું થઈ જાય. એવું નથી મોટા ભાઈ, ડોક્ટરે કહ્યું છે કે ઇન્ફેક્શન લાગ્યું છે. હવે નાનકડી અમથી દવાઓ અહીંયાની લે છે લોકલ, એનાથી કોઈ ફેર પડ્યો નથી તો પછી આગળ પણ બતાવવાની મેં વાત કરી છે, પણ સાથે આવે તો હું લઈ જાઉં ને. આવવા તૈયાર જ નથી થતા. તું મને બધું કહે છે, તારી ભાભીએ તો મને કઈ વાત ન કરી. એને ઠેઠ નદીએ મૂકીને આવ્યો હું, પછી ઘરે આવ્યો તો એને તો મને કીધું જ નહીં કે બાની તબિયત કેમ છે કેમ નહીં. પણ બટા ઈ હું તને કે આ તો રોજનું થયું અને આ ડાક્ટરિયાની વાત કરે છે. તને ખબર છે ને આજકાલના ડાક્ટરિયા ખાલી પૈસા લેવામાં સમજે, બીજું કાંઈ સમજે નહીં. એમ તઈ આ કેટલા દિવસથી ઉધરસ આવે છે? આ જો 5-6 જમણ થયા. લે બસ 5-6 જમણથી જ આવે છે હમ તો હજી ભલે ને 2 મહિના આવતી કેમ? ઈ તો જો હવે ઘરડું ઘર, હવે જો હવે આ ઘરડી કાયા છે એટલે ઈ તો આવ્યા જ કરવાનું છે, એમની સામે ન જોવાય. તમે તમારી બેવ ભાઈ વાતું કરો ને. એટલે જ કહી રહ્યા છીએ બા કે આ ઘરડું ઘટપણ છે તમારું. જો આમાં કઈ થઈ જશે ને તો લોકો અને સમાજ અમને જ કહે છે કે માં હતી પણ ધ્યાન ના આપ્યું. એના કરતા બા જો સારું થઈ જતું હોય તો તમને શું વાંધો છે? જો તમે બે ભાઈઓ કેવા છો, એક તો મારો સુવાસ ચડે છે એની દવા તો તમે લેવડાવો જ છો અને તમને ખબર છે ઈ દવા લઉં ને પછી પેટમાં કેવી બળતરા ઉપડે છે. એ આ ગાયનું દૂધ પીવું છું ને તોય સારું નથી લાગતું અને હવે પાછી આ બીજી દવાઓ શરીરમાં નાખવાની. દવાઓ પીશો તો જ સારું થશે ને. આ જરાક તો વિચાર કરો તમે. આમનમ તમને એમ છે કે બસ આ ઉધરસ મટી જશે, તબિયત સારી થઈ જશે, આમ પડ્યા પડ્યા કઈ તબિયત સારી ન થાય, ઉલટાની વધારે બગડશે. મને ઈ નથી. હવે જો તમે બેવ જુવાન થઈ ગયા, તમે બેવ પૈણી ગયા, હવે ભલે ને મારો ભગવાન મને બોલાવી લેતો, હવે વાંધો શું છે? દવા લીધે કઈ સારું તો થવાનું જ નથી. આવું તમે ધારી લીધું છે બા, બાકી એક વખત દવા લઈ જુઓ, દવા કરાવી લઈએ હા. અમે, પછી ફેર ના પડે તો કેજો ને. હા તમને ભારે ઉતાવળ ઉપર જવાની. હા આ ડાક્ટરિયાએ છે ને કાગળિયા કરી કરીને તમારા ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. મારે દવાઓ લેવી નથી. આ જો ઓલું આદુ જો મેં વાટીને રાખ્યું છે ને, હમણાં હું પાણીમાં ઉકાળીને પી લઈ. હા હા પી લેજો, કાંઈ વાંધો નહીં. હું કહું છું દેવાંગ, મારી વાત સમજ. આ છે ને આ આપણા ગામથી 2 ગામ મૂકીને છે ને
એક ડોક્ટરનો કેમ્પ થયો છે, એમાં ફ્રીમાં ઈલાજ કરે છે. અરે ફ્રીમાં કરે છે? હા, 1 રૂપિયો નથી લેવાના. હા, મેં જેને રસ્તામાં આવતો તો ને, તો આ કાળુ મળ્યો તો મને. કાળુએ હંધી વાત કરી મને કે છે ને, હા, ડોક્ટરનો કેમ્પ લાગ્યો છે, આજુબાજુના ગામડાઓમાં જે કોઈને કઈ પણ બીમારી હોય ને તો ફ્રીમાં સારવાર થાય. એટલે મેં કીધું આ તો હારામાં હારો કેમ્પ કહેવાય ભાઈ, બરોબર છે. હે ને? હા. તો પછી મેં વિચાર કર્યું કે હવે જો મફતમાં આપણને સરકાર દવા આપતી હોય હમ. તો આપણા બા ના પડે એટલે આપણે લેવા ન ના, જવાય. ના, ન બરાબર છે જવાય ને? ને, ખોટે સીધી ખોટું. વાત છે. બા, આ પૈસા તો આપણે ત્યાં આપવાના નથી અને એ લોકો પાછા મફતમાં દવાએ આપે. હવે મફતમાં દવા કોઈની લેવાય? નો જ લેવાય ને બા. સાચી વાત ને? અને એ મફતમાં આપે એ હોય કેવી, એમાં કાંઈ દમ ન હોય, લ્યો. એટલે આપણે છે ને લેવી જ નથી. દવાનું નામ જ છોડો ને. અને તમે 2 ભાઈઓ છે ને, મારા હારું કંઈક લઈ આવો ને, મારે ખાવું છે. અરે હું તમારે ખાવું છે? આ પડીકા ખાવાનું બંધ કરો. આ બહારથી દુકાનેથી છે ને બબલા નાન તેન બહારનું ખાવાનું બંધ કરો. એમાં ઉધરા મટતી નથી હું તમને. એમ નથી કેતી, તો આ ઓલા રમણીકભાઈ ના છે ને ઓલા વણેલા ગાંઠિયા બહુ લે. હારા બને છે. હા, થોડાક લાવી દે ને, આપણે બધાય ખાઈ. ડોક્ટરે બા હમણાં ના પાડી છે ને તમને થોડા સમય કાળજી રાખવાનું કહ્યું છે, ને આમ પણ તમારે બીપી પણ વધી ગયું છે બાનું બહુ. એટલે હું બીડી નથી પીતી. બીપી બ્લડ પ્રેશર નહીં ખબર પડે બાને. એક કામ જો કરીએ. ગાંઠિયા તળેલા આવે, સમજો છો તમે? આ જલેબી ને ગાંઠિયા ને આ બધું તમને બહુ ભાવે, મને ખબર છે. આ બેગમાં લઈને જ આવ્યો છું, પણ તમને આપીશ નહીં. હવે તબિયત સારી નથી ને, તો હવે આપણે પેલા એક કામ કરીએ, હા ડોક્ટરના કેમ્પમાં જઈ આવીએ, ત્યાંથી દવા લઈને પછી આવીએ અને ડોક્ટર એમ કહે કે ખાજો તો ખાજો ને. બરોબર છે. હા, પણ હું પણ શું? ઈ મફતમાં દવા આપે ને એમાં કાંઈ ન હોય કહું છું. હું કામ એટલે સુધી લાંબા થાવું છે? હા તો ઠીક છે ને. હા, તમારે મફતની દવા નથી લેવી ને ઈ હારી ન હોય તો આપણે એક કામ કરીએ, આપણે મુચ્છર સાહેબ છે કે નહીં, હારામાં હારા ડોક્ટર, હે, એની પાસે જઈએ અને ઈ જે દવા આપે ને, ભલે થોડાક મોંઘા ડોક્ટર છે પણ એની દવા છે ને આમ રિઝલ્ટ તો આપે જ. સારું. હા, એક મારી- વારમાં સારું. આખા મારી- ગામમાં કોઈ એના જેવો ડોક્ટર નથી. હા, બરાબર છે. હાલો. મારી વાત સાંભળો. તું આટલી મહેનત કરીને 2 પૈસા કમાસ, આને હજી નોકરી મળી નથી, તો હું કામ પૈસા નાખવાસ કહું છું? આ રહ્યું આદુ આનું વાટેલું મને કઈ છે. સમજાતું નથી. હે, એક બાજુ કહું છું કે મફત દવા મળે છે તો એ નથી લેવી, એક બાજુ પૈસા ખર્ચવાનું કહું છું તો કે પૈસા હું કામ ખર્ચવા? તમારે કરવું છે હું દવા નથી લેવી ટૂંકમાં, એમ ને? આદુનો અરે આદુનો રસ પછી પીધા કરજો, આદુનો રસ જ છે આમ. હાલો આમ. આ દવા લીધા નહીં વગર માને. આમનમ છે ને આ છોકરાઓ નહીં માને. તો નો જ માને ને. હા ભાભી, મેં મોટા ભાઈનો અવાજ સાંભળ્યો, એ આવ્યા છે. લે, તન પાછો એનો બહુ અવાજ સંભળાઈ જાય. આ ઘરમાં ઠામડાનો અવાજ સંભળાતો હોય છે ત્યારે ધોળીને આવી રીતના આવતી હોય તો કે ભાભી ઠામડાનો અવાજ આવ્યો, લાવો કામ કરાવ. એ તો મેં હમણાં અવાજ સાંભળ્યો ને એટલે પૂછું છું. તેમાં પૂછવાનું શું હોય? એમનું ઘર છે તે આવે નહીં? એનું ઘર છે, વાત સાચી, એનું જ ઘર છે, પણ આવ્યા છે એમ જ ખાલી પૂછું છું. બહુ સારું ને આવ્યા હોય તો તારે એમાં શું સારું? ઘરવાળો મારો ને સારું શેનું તારે? બધા એક સાથે રહીએ તો મજા આવે ને એમ. હવે તમે જે દિન આવ્યા છો આ ઘરમાં તે દુની કોઈ મજા જેવું રહ્યું જ નથી. જાવ તો અમને કઈક મજા આવે. ભાભી આવા આકરા શબ્દો શું કામ બોલતા હોય? એ બહુ સારું. હવે આ કરવાનું છે ને ઈ કામ મેં કરવા. હા ભાભી. પછી ઘડી તો ખૂટશે નહીં કરવું. હું શું થયું? શું કઈ થયું છે? ક્યાં ગયા હતા તમે? બાને દવાખાને લઈને ગયા હતા. દવાખાને? ઉધરસ આવતી હતી ને એટલે. તેમાં શું દવાખાને જવાનું હોય? આ તમને ખબર તો છે આપણા રહોડામાં બધાય દવા હોય જ છે. એ બા, એ ઉધરા થઈ તે મન ન કહેવાય. હું તમને દવા ન દઈ દેત. હા, ખાલી ઉધર નથી, તો શું છે? રિપોર્ટમાં ટીબી આવ્યું છે. શું આવ્યું છે? ટીબી એટલે કે શ્વાસનો રોગ. હા, ઉધરસ આવે, ગળફા નીકળે અને આનાથી બીજા લોકો સંક્રમિત પણ થઈ શકે. મતલબ કે જે એની આસપાસ રહેતા હોય એને પણ અસર થવાની શક્યતા ખરી. ચેપ લાગે અને એનાથી છે ને એક ને આખું ઘર ઝપટમાં આવી જશે ને બા જ. તમને કહું છું આપ પેલું કોરોના આવ્યું તું એના જેવું છે કઈ? હે ભગવાન, કોપી મારે તને કેમ સમજાવી? આ કોરોના જેવું નથી પણ બા, આ તમને ઉધરસ આવે ને તો તમારો આ છેડો આડો રાખજો. હા, તમે બહાર આમ ખુલ્લામાં ઉધરસ નહીં ખાતા. હા, અને જે દવા આપી છે ને એ ગોપી સમયસર દવા આપી દેજો બાને. આ કોર્સ પૂરો કરાવવો જ પડશે.
એટલે આ ક્યારે મટશે? 3 મહિના થાય, ઓછામાં ઓછા 3 મહિના થાય. પછી જેવો દર્દી અને જેવી એની બીમારી. ડોક્ટરે કહ્યું છે કે 3 મહિના સુધી જે કંઈ પણ દવાઓ આપી છે એ સમયસર લેવાની, અને દવાની પાછળ નંબર પણ લખ્યો છે, તો આ નંબર ઉપર ફોન પણ કરવાનો ટીકડી લઈને. પછી ભાભી એમાં એવું હોય ને કે જેટલું આપણે ધ્યાન વધારે રાખીએ ને અને જેટલું દવા સમયસર આપે ને એટલું વધારે સારું થાય. પણ દેવભાઈ, આ 3 મહિના મટે નહીં તો હાટે બીજાની થઈ જાય તો ખરું ને? આ કહેશે ને કે કંઈક ચેપી રોગ કેવાય, ઓલું કોરોના હતું એના જેવું. ધ્યાન રાખીએ તો ના થાય. આપણે લોકોએ ધ્યાન રાખવાનું, અને બા પણ ધ્યાન રાખશે. આ જ્યાં ત્યાં થૂકે નહીં, જ્યાં ને ત્યાં કદાચ ઉધરસ આવે તો એ સમયે જો આડું કપડું રાખી દે તો વાંધો ના આવે. હા, સાવચેતી રાખવી પડે બધી વાતમાં. એટલે બા હું પાણી શું કહું છું, આ જો એમાં ટીકડી લખી હોય એ બધું મને તો આવડે નહીં, અને પાછું એને દવા દીધી ને પછી પાછો ફોન કર્યો ને એ બધું મારથી જ થાય નહીં. એટલે કામ કર, હવે છે ને આ બધું તું કરજે, કેમ કે તું ભણી છું ને એટલે તને બધું બહુ આવડશે. તમને કહું છું, આમ જરાક આઘાત લેવું. અરે પણ તું આટલી શેટોડી શું થાશો? સિક્યુરિટી ક્યાં કરો છો? ખીજા હે તો કાલે વાર આપણું છોકરું થાય એટલે બસ કોરોના થઈ જાય તમારા બુદ્ધિ જેવું થતું. કોરોના નથી. ભાભીને સમજાવવું કે કોરોના નથી, આ ટીબી છે, ટીબી. એ બધું એક જ કહેવાય. તમે ભણ્યા છો પણ હરામ કઈ ખબર પડતી હોય તો આ કે તો છે કે ચેપી રોગ છે. અરે કાંઈ વાંધો નહીં, બાની દવા ને એ બધું હું કરી નાખીશ. બા, આ જો મને કઈ બીજો વાંધો નથી, પણ આ હું છે ને કે તમને આજે કઈ થયું છે ને જે કહેવાતું હોય, હા, પણ એનાથી મને થોડી બીક લાગે છે, એટલે તમે પાછા દુઃખ ન લગાવતા. તમને ખબર છે ને તમારું હંધુય કામ કરવું મને ગમે છે, પણ આ થોડુંક હવે ધ્યાન રાખવું પડે ને, આમને કીધું એટલે. અરે ભાભી, મેં બાને ધ્યાન રાખવાનું કીધું છે, અને તું છે ને હા સમજતી કા નથી? તને તો કઈ કહેવાય નહીં, આ કીધું ભેગું ચાલુ કરી દીધું. આમાં ડરવા જેવી શું વાત છે ભાભી? એ તું મૂંગી રહી છે, ખબર કઈ પડે નહીં જાજીને પાછી. અરે ભાભી, તમે આ બધી વાતને આટલી બધી મન ઉપર શું કામ લો છો? આ પહેલાના સમયમાં હતું કે ટીબી થાય તો આ બધો ચેપ લાગે ને એની કોઈ સારવાર ન થઈ શકે, પણ અત્યારે ઘણું સારું છે. આ ગવર્મેન્ટ પણ દવાઓ આપે છે, હા, અને ગવર્મેન્ટની દવાઓથી ફેર પડી જ જાય છે, અને રસી પણ કરી આપશે, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ તમારે તો બસ આવે જ હોય, પેલાના સમયમાં આમ હતું ને પેલાના સમયમાં આમ હતું. આ બધું અત્યારે શેષ તે. આ પેલાના સમયમાં હાડિયું ઓઢતા ને અત્યારે હાડિયું ઓઢેસ, પણ આ છે હજી આવું જ ડરેસ પહેરીને ફરેસ. આમ હાલો ને કહું છું, જો લે લઈ લો. છો અંકિતા, આ ભાભી ભલે સેવા કરે કે ના કરે, પણ તારે છે ને હવે બાનું ધ્યાન રાખવાનું છે. એને જે કે પણ વસ્તુ જોઈતી કરાવતી હોય, સમયસર દવાઓ આપવી, જમવાનું આપવું, એ બધું જ હવે તારી ઉપર છે. આ જવાબદારી તને સોંપી રહ્યો છું. તમે ટેન્શન ના લેતા, બાનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. ટાઈમ ટુ ટાઈમ એને દવા આપી દઈશ. અને હા, મેં તને કહ્યું ને કે દવા લીધા પછી ફોન કરવાનો છે, એ ટીકડીની અંદર જ નંબર છે, તો હા. ચૂકતી નહીં. અને જો આ દવા નહીં લે ને તો ત્યાંનો ઓફિસર પણ અહીંયા ઇન્ક્વાયરી માટે આવી શકે કે દવા કેમ નથી લેતા, શું થયું છે શું નહીં. હા, એટલે એ બધું ધ્યાન તમે- રાખજે. એ બધું તમે ટેન્શન ના લો, બાનું હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. હું દવા લઈ હા બા. લે દવા છે આપી છે ને અને હમસાવી દે છે ને બેટા. હા, હું સમજાવી દઈશ બા, તમે જરાય ચિંતા ના કરો, અમે છીએ ને. હવે તમે તમારા કામે જાઓ, હું દવાને એ બધી વ્યવસ્થા કરી દઉં છું બાને. જા બેટા, હા. તારા કામે જા. બા, તમે થોડીક વાર બેસો, હું દવાને બધું લઈને આવું.